કેલ્શિયમથી ભરપૂર અને એકદમ આરોગ્યવર્ધક એવી રાગીના આજે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું. તો આ રાગી ફ્લોર છે, તમને માર્કેટમાં કરિયાણાની દુકાનેથી મળશે. તો 1 કપ રાગીનો ફ્લોર લઈશું અને 1 કપ રવો લઈશું. આ મોટો રવો આવે છે ને એ છે. અને 1 કપ જેટલું સાધારણ ખટાશવાળું દહીં લઈએ અને તેલ ઉમેરીશું 2 ટેબલ સ્પૂન જેટલું, કે જેથી ઢોકળા આપણને ખાતી વખતે ગળામાં કોરા નહીં લાગે. અને સાધારણ હુંફાળું પાણી લીધું છે મેં અને 1 કપ ભરીને લીધું છે. જરૂર પડશે તો આપણે ફરીથી ઉમેરીશું અને સારી રીતે લોટ સાથે મિક્સ કરીશું. લમ્સ નહીં રહે એ પ્રમાણે આપણે મિક્સ કરવાનું છે. 1 કપ મેં ઉમેરી દીધું છે અને સારી રીતે મિક્સ કરીએ અને ઢાંકીને એટલીસ્ટ અડધો કલાક રેસ્ટ આપીશું. અડધો કલાક બાદ આપણે જે થાળીમાં ઢોકળા મૂકવાના છે એને ઓઇલથી ગ્રીસ કરીને ઢોકળિયા સાથે ગેસ પર ધીમા તાપે મૂકી દઈશું. અને જુઓ થોડું પાણી એબ્ઝોર્બ થયું છે. પાણી ઉમેરતા પહેલાં મસાલા કરી દઈએ તો 1/2 ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન હિંગ, તીખાશ જોઈએ એ પ્રમાણે લીલું મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે. થોડું પાણી ફરીથી ઉમેરીશું. સાધારણ આપણે આ બેટરને ઢીલું રાખવાનું છે. એકદમ રની બેટર નથી રાખવાનું, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. અને આટલામાંથી 2 થાળી થશે માટે 1 થાળી જેટલું બેટર મેં અલગ કર્યું છે અને 1/2 ટીસ્પૂન જેટલો ઈનો અને 1 ટીસ્પૂન લીંબુનો રસ ઉમેર્યો છે અને સારી રીતે મિક્સ કરીએ. અને અગાઉથી આપણે જે ઢોકળિયું ગરમ કરવા મૂક્યું છે એની અંદર આ બેટરને પ્લેટમાં લઈ લઈશું અને ઉપરથી થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીએ અને સફેદ તલ ઉમેરીશું અને ગેસની ફ્લેમને મીડિયમ રાખીને એટલીસ્ટ 12 થી 13 મિનિટ એને સ્ટીમ થવા દઈશું. અને રાગીના ઢોકળાનો ડિટેલમાં વિડીયો મેં આ શોર્ટ્સની સાથે એટેચ કરેલો છે, તમે નીચે ક્લિક કરીને જોઈ શકો છો અને આ ચેનલ પર પણ પોસ્ટ કરેલો છે. તો જુઓ આપણા સરસ સ્પોન્જી એવા રાગીના ઢોકળા રેડી થઈ ગયા છે અને કટ કરું ત્યારે તમે જુઓ કે કેટલા પોચા પોચા થયા છે. તો ઉપરથી થોડું મેં સિમ્પલ તેલ, શીંગનું તેલ ઉમેર્યું છે. તમે વઘાર પણ કરી શકો અને ચોપ કરેલી કોથમીર ઉમેરી છે. તો આપણા આ ઇન્સ્ટન્ટ રાગીના ઢોકળા, અને એ પણ તમને બતાવું છું, તોડીને બતાવું ને ત્યારે જોજો કે કેટલા જાળીદાર થયા છે, એકદમ ખીલી નીકળ્યા છે. અને બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો અને બ્રેકફાસ્ટમાં અથવા તો જમણમાં નમકીન એટલે કે ફરસાણ તરીકે પણ તમે સર્વ કરી શકો. અને જુઓ કેટલા સરસ થયા છે, જાળીદાર એકદમ. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.